હેલો દોસ્તો, વેલકમ ટુ રસોઈ કિરાની। આજે આપણે બનાવીશું મંચુરિયન બનાવવા માટે મેં એક કોબીજ ખમણીને લઈ લીધું છે। કોબીજના અંદર આપણે થોડા મરચાં નાખીશું અને આપણે થોડું કોબીજ રવા દઈશું ગ્રેવી માટે। પછી એના અંદર આપણે મીઠું નાખીને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું। આ બધું મિક્સ કર્યા પછી એને 5 મિનિટ સુધી આપણે રાખવાનું હોય છે। 5 મિનિટ થાય એના પછી આપણે કોબીજમાંથી બધું જ પાણી નીકાળી દઈશું। કોબીજમાંથી પાણી નીકાળવાથી આપણે જે મંચુરિયન બોલ્સ બનાવીએ છીએ એ એકદમ સારા બને છે, એટલા માટે આપણે કોબીજમાંથી પાણી નીકાળી દેવાનું હોય છે। તો હવે આપણે મંચુરિયનના બોલ્સ બનાવીશું। મંચુરિયનના બોલ્સ બનાવવા માટે મેં આ કોબીજ અને શિમલા મિર્ચ લઈ લીધા છે। આ બંનેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે। આ મિક્સ થઈ જાય એના પછી આપણે કોર્નફ્લોર અંદર થોડો નાખી દેવાનો છે અને એ થોડો મેદાનો લોટ નાખી દેવાનો છે। પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું, મરચાં, રેડ ચીલી સોસ, સોયા સોસ નાખીને આ બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો હવે આપણો લોટ એકદમ બધાઈને સારી રીતે મિક્સ થઈ ગયું છે। તો હવે એના અંદર આપણે નાના નાના બોલ્સ બનાવી દઈશું। તો આ જ માપના આપણે બોલ્સ બનાવી દેવાના છે। તો મારા બોલ્સ એકદમ સારી રીતે તૈયાર થઈ ગયા છે। તો મેં તેલ ગરમ થવા મૂકી દીધું હતું। તો હવે આપણે તેલ એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે। તો એના અંદર હું બધા જ બોલ્સ એકદમ સારી રીતે નાખી દઈશ। આ બોલ્સને ચડતા મિનિમમ 5 મિનિટ થાય છે। આ બોલ્સને એકદમ ધીમા તાપે ચડવાના હોય છે, જેથી એ એકદમ સારી રીતે ચડી જાય, અંદરથી એ કાચા ના રહે। તો હવે આપણા બોલ એકદમ તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે એને એક પેનમાં લઈ લઈશું। પછી આપણે એ જ બોલ્સ તેલ એકદમ ગરમ થઈ જાય એના પછી એ અંદર પાછા નાખી દેવાના છે, જેથી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બને। તો હવે આપણે આ તેલ એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે। તો એના અંદર મેં બધા જ બોલ્સ નાખી દીધા છે। એને આપણે 30 સેકન્ડ સુધી જ થવાના છે। તો દેખો આનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે। તો હવે હું આ બધા જ બોલ્સ એક પેનમાં કાઢી લઈશ, જેથી એ એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે। તો હવે મેં એને એકદમ આ બોલ્સ કાઢી લીધા છે। તો હવે ગ્રેવીની તૈયારી કરશું। ગ્રેવી કરવા માટે મેં અહીંયા લસણ, ડુંગળી, શિમલા મિર્ચ અને કોબીજ લઈ લીધું છે। મેં એક પેનમાં તેલ મૂકી દીધું છે। તેલ ગરમ થાય એના પછી આપણે જે લસણનો પેસ્ટ હતો એ અંદર નાખીને એકદમ સારી રીતે સાતળી લઈશું। એ એકદમ સારી રીતે સતળાઈ જાય એના પછી આપણે બધી જ સબ્જીઓ નાખી દેવાની છે। એ સબ્જીને આપણે થોડીક વાર સુધી ચડવા દેવાની છે। એને એકદમ પાકી કરવાની નથી, એને થોડી માપની એવી જ ચડવા દેવાની છે, જેથી આપણે એના અંદર એકદમ ક્રિસ્પીપણું આવે એ રીતે। તો આપણે આ સબ્જીને એકદમ સારી રીતે હલાવતી રહીશું। પછી મેં એના અંદર લીલી ડુંગળી પણ નાખી છે। લીલી ડુંગળી પણ એકદમ ટેસ્ટ સારો આવે છે। તો હવે આપણે બધા સોસ નાખી દઈશું। મેં અહીંયા પહેલાં રેડ ચીલી સોસ, કેચઅપ, ગ્રીન ચીલી સોસ, સોયા સોસ પણ નાખી દીધો છે। તો હવે આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। આ મિક્સ થઈ જાય એના પછી મેં અહીંયા થોડું મીઠું નાખ્યું છે, સ્વાદ પ્રમાણે જ મીઠું નાખવાનું છે। પછી આપણે જે કોબીજનું પાણી વધેલું હતું એ એના અંદર રેડી દઈશું। આ એકદમ સારી રીતે ઉકળી રહે એના પછી મેં એના અંદર કોર્નફ્લોર નાખી દીધું છે। કોર્નફ્લોર નાખવાથી એની ગ્રેવી એકદમ કટ થાય છે। તો હવે આપણું મંચુરિયન એકદમ તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે એના અંદર બોલ્સ નાખી દઈશું। બોલ્સ નાખીને એકદમ સારી રીતે આપણે એને મિક્સ કરીશું અને એને થોડીક વાર ચડવા દઈશું। તો હવે આપણા મંચુરિયન બોલ્સ એકદમ સારી રીતે તૈયાર થઈ ગયા છે। જો તમને પણ આ રેસીપી મારી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ જરૂર એકવાર ઘરે આ ટ્રાય કરજો। તમને પણ બહુ જ ટેસ્ટી લાગશે। થેન્ક યુ સો મચ દોસ્તો।